થઈ રહ્યા છે। રાજકોટની 10 થી પણ વધુ ખાનગી શાળાને ડીઈઓની નોટિસ છે। ચોક્કસ સ્ટેશનરીમાંથી જ વસ્તુઓ ખરીદવા બાબતે આ કાર્યવાહી કરવામાં આવી છે। शुभम ग्लोबल, विपुल विद्यालय, रामकृष्ण विद्यालय, निर्राज शैक्षणिक संकुल, राजकुमार, किरोल प्राथमिक शाळा, विनय मंदिर, सहजानंद विद्या संकुल, उमा माध्यमिक शाळा અને રાધિકા પ્રાથમિક શાળા આટલી શાળાઓની છે। હજી પણ અમારી તપાસ ટીમો બીજી શાળાઓમાં આના માટે જાય છે અને હજી આ પ્રક્રિયા પૂરી નથી થઈ। નોટિસના ખુલાસા આવેથી એ ખુલાસાઓની ચકાસણી કરી અને એના જરૂર પડે હિયરિંગ રાખી આગળની નિયમ અનુસારની કાર્યવાહી કરવામાં આવશે। અમે સંપૂર્ણપણે એક જ નોટિસમાં 3 થી 4 મુદ્દાઓ પણ આવરી લીધા હોય એટલે અત્યારે હાલ જે 25 શાળાઓને નોટિસ આપવામાં આવી છે અને એ શાળાઓની યાદી હું જે બોલ્યો એ યાદી મુજબની શાળાઓને નોટિસ આપવામાં આવી છે। એમાં જુદા જુદા વિવિધ મુદ્દાઓ છે। કોઈક શાળાને એવું બને કે આ મુદ્દે ના આપી હોય પણ એ શાળાઓને ફાયર સેફ્ટી મુદ્દે પણ નોટિસ આપવામાં આવેલી છે। નહીં એટલે એક જ નોટિસમાં એટલા માટે હું કહું છું પરાક્રમ એગ્રીડ हाँ ए मुद्दानी अंदर ज आ बधी शाळाओं छे ए शाळाओं इन्क्लूडेड मुद्दाओं छे एटले भाग्ये ज कोई शाळा एवी बाकी रही हशे के जेनी अंदर आ मुद्दानो पण उल्लेख न थयो होय पण सामूहिक अमारी जे तपास टीम जती होय एक ज मुद्दा माटे ना जती होय बधा मुद्दाओने एक साथे आवता होईए एक मुद्दा माटे करीने पाछा आई जवुं ए अमारो टार्गेट न होय अमारे शाळानी तमाम बाबतो सामूहिक रीते जोता होय એટલે આટલી શાળાઓને સામૂહિક નોટિસની બાબતની ચર્ચા કરી છે પણ આની અંદર પણ આ 25 પૈકીની હું એવું કહી શકું કે 16 થી 17 શાળાઓ એવી હશે કે જેને ગણવેશ અને પાઠ્યપુસ્તક મુદ્દે પણ નોટિસ આપેલી હશે। આમાં તમે ફિલ્ટરાઇઝેશન કહેશો તો એ થોડાક મારા માટે અઘરું છે અત્યારે હાલના તબક્કે। હિયરિંગમાં અમે બોલીશું। ફાયર સેફ્ટી છે, વેકેશન દરમિયાન સ્કૂલ ચાલુ રાખવાનો મુદ્દો છે, ગણવેશનો મુદ્દો છે, સ્ટેશનરી ખરીદવાનો મુદ્દો છે। આટલા મુદ્દાઓ મહત્વના છે। જો વેકેશન દરમિયાન છેલ્લા અઠવાડિયામાં તમે પોતે ફિલ્ડના માણસો છો, અમારા ફિલ્ડના માણસો જાય છે એટલે છેલ્લા અઠવાડિયામાં આ પ્રમાણ ઘણું ઘટી ગયું છે જ્યારથી મેં પરિપત્ર કર્યો છે ત્યારથી। તે છતાં પણ જેની ધ્યાન ઉપર આવેલું છે એનું હિયરિંગ કરીએ છીએ અમે અને હિયરિંગના આધીન આગળનો નિર્ણય લઈશું। સરકારના જે નિયમો છે અને એમાં જે દંડની જોગવાઈઓ છે એ દંડની જોગવાઈઓમાં પણ આગળ વધવાની આ કચેરીની તૈયારી છે। 10,000 દંડની જોગવાઈ છે પહેલા નિયમના ભંગ બદલ। કોઈ વાલી સીધી રીતે અહીંયા એગ્રેસિવ થઈ અને એવી રીતે ફરિયાદ માટે નથી આવ્યા હજુ સુધી। અમે સામૂહિક જે ફરિયાદો વાલી મંડળોની જે આવી છે કે અમારી પાસે જે માહિતી આવેલી છે એના આધારે અમે તપાસ કરીશ પણ કોઈ વાલી પોતે નામજોગ ફરિયાદ માટે હજી સુધી આવેલા નથી। જનરલી એમનું લખાણ એવું હોય છે કે અમને ચોક્કસ જગ્યાએથી વાલીઓ તો આવ્યા જ નથી, જે મંડળો છે એમણે એવું કીધેલું છે કે આ સ્કૂલ ચોક્કસ જગ્યાએથી ખરીદી માટે કહે છે અને એ સ્કૂલો અમારા ધ્યાનમાં આવી છે અને એ સ્કૂલે અમે તપાસ કરી અને નોટિસો આપેલી છે। કોઈ પાઠ્યક્રમને લઈને જ અથવા તો કોઈ પબ્લિશરને લઈને જ આગ્રહ કરતા હોય છે કે એક્ઝામ્પલ લોટસ પબ્લિકેશનની જ બુક વાપરવી, ક્લાસમેટની જ નોટબુક વાપરવી, આ કેટલા અંશે વ્યાજબી નિયમોમાં આવે છે? આવું અમારે ધ્યાને હજી સુધી નથી આવ્યું। ચોક્કસ દુકાનનું અમારા ધ્યાને આવ્યું છે કે આ દુકાનથી તમારે સ્ટેશનરી ખરીદવીને એની ઉપર અમે કાર્યવાહી કરી રહ્યા છીએ। એના આધારે જ અમે આગળ આ કાર્યવાહી કરેલી છે। એમની રજૂઆત આ જ હતી કે દુકાનો સ્કૂલો જે છે એ ચોક્કસ દુકાનથી ખરીદવાનું જે કહે છે અને એ રજૂઆતના આધારે જ આખી આ કાર્યવાહી આગળ વધેલી છે। એવું પણ અમારા ધ્યાને આવશે તો એમાં પણ અમે આગળની કાર્યવાહી કરીશું। રાજકોટની 25 જેટલી શાળાઓને નોટિસ ફટકારવામાં આવી છે। ડીઈઓની નોટિસ છે કારણ કે વેકેશન સમયે શાળા શરૂ રાખવી, ફાયર એનઓસી તથા ચોક્કસ જગ્યાએથી યુનિફોર્મ અને પુસ્તકો ખરીદવા જેવી બાબતો જે છે નિયમના ઉલાળ્યા કરતી શાળાઓને હવે નોટિસ ફટકારવામાં આવી છે અને હજુ પણ આગળની કાર્યવાહી યથાવત છે। રાજકોટની
25થી પણ વધુ શાળાને નોટિસ.